अस्सलाम वालेकुम। ધ મોડેલ હાઈસ્કૂલ કાપોદ્રા ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારિત થતા કાર્યક્રમમાં હું એમજે સર અને મારા સાથી મિત્ર સલમાન પટેલ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ મને નહીં જોઈ શકતા હોય પણ તમારા મોબાઈલમાં ભારતનો વારસો જે ચેપ્ટર આજે આપણે ભણી રહ્યા છે એના સ્ક્રીન પર તમે જોઈ શકશો અને અહીંયાથી જે પણ હું બોલું એ શાંતિથી સાંભળશો તમે. આજે 10મા ધોરણના અંદર સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે આપણે. એ પહેલા મેં બંને ગ્રુપમાં પીડીએફ ફોર્મેટમાં ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની બુક અને બોર્ડના તરફથી પ્રસારિત થતો પીડીએફ જેમાં દરેક ચેપ્ટરનો ગુણભાર, આ બંને પીડીએફ 2 દિવસ પહેલા મેં શેર કરી હતી અને મને આશા છે કે આપ સૌ વિદ્યાર્થીઓએ જોઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ એ પહેલાં હું તમને યાદ અપાવી દઉં કે પીડીએફના ફોર્મેટના અંદર જે તમે જોઈ હશે અથવા ન જોઈ હોય તો જોઈ લેજો. ગાંધીનગરથી આપણા શિક્ષણ પરીક્ષણના અંદર આવતી જે દરેક વિષયના અંદર બોર્ડ દ્વારા પ્રસારિત થતી કે દરેક વિષયના અંદર પરીક્ષાના અંતર્ગત કયા ચેપ્ટરને કેટલો ગુણભાર આપ્યો છે એ ખાસ મહત્વનું છે અને એટલા માટે જ એ પીડીએફ મેં તમારા સુધી શેર કરી હતી કે જેથી કરીને તમે બોર્ડની તૈયારીના ભાગરૂપે સમજી શકો કે કયા ચેપ્ટરને કેટલું મહત્વ આપવાનું છે. તો આપણા પહેલા ચેપ્ટરનો ગુણભાર છે 4, ભારતનો વારસો. હવે બોર્ડની એક્ઝામના અંદર 4 માર્ક્સનું ચેપ્ટર એટલે કે આ ચેપ્ટરના અંદરથી બોર્ડની પરીક્ષામાં 4 ગુણનો સવાલ આવી શકે છે. એટલે કે ગણિતના અંદર તમે સંભાવના જેમ ભણો છો અને એની શક્યતાઓ બતાવી દઉં તો પહેલું ચેપ્ટર 4 ગુણનું હોય એનો મતલબ એ થાય છે કે 4 માર્ક્સનો એક સવાલ પણ આવી શકે, 3 માર્ક્સનો એક સવાલ આવી શકે, વત્તા 1 માર્ક્સનો એક સવાલ આવી શકે, અથવા 2 માર્ક્સના 2 સવાલ આવી શકે. આમ આ 4 માર્ક્સના ગુણભારના હિસાબથી પહેલા ચેપ્ટરને 4 માર્ક્સના અલગ અલગ રીતે સવાલ પૂછી શકે. 4 માર્ક્સથી વધારે માર્ક્સનું આ ચેપ્ટરના અંદરથી પૂછવાની શક્યતાઓ બિલકુલ નથી. સંભાવનાની વાત કરીએ છીએ આપણે ગણિતમાં ત્યારે ત્યાં અલગ અલગ સંભાવના હોઈ શકે, એવી રીતે અહીંયા 4 માર્ક્સ સુધી જ એની સંભાવના છે. 4 માર્ક્સથી વધારે માર્ક્સ અહીંયાથી આ બોર્ડ પણ આ પ્રશ્ન મૂકી શકે નહીં. તો એ જ અર્થમાં આગળ આપણે ધપાવીએ તો ભારતનો વારસો. અત્યાર સુધી આપણે પ્રાઇમરી લેવલ પર ભારતના વારસાની વાત કરીએ તો વારસો શબ્દ આપણા માટે નવો નથી. વારસાનો અર્થ થાય છે આપણને આપણા પૂર્વજો તરફથી અથવા તો આપણા બાપ દાદા તરફથી જે કંઈ મળ્યું એને આપણે વારસો કહીએ છીએ. વારસાના અંદર સમાવેશ બાબતો હવે જ્યારે તમે 10મા ધોરણમાં આવી ગયા છો તો વારસાનો અર્થ આપણે વિશિષ્ટ સ્વરૂપના અંદર જોવાનો હોય. અહીંયા સ્ક્રીન પર તમને જોવાય છે કે વારસો એ આપણે આમ જોવા જઈએ તો વૈવિધ્યસભર છે. ભારતનો વારસો, આપણી સંસ્કૃતિ જે છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓની એક અને ઘણા બધા પ્રાચીન જે સંસ્કૃતિઓ થઈ ગઈ એ સંસ્કૃતિઓની અંદરથી આપણી ભારતીય સંસ્કૃતિ પણ એમ કહેવાય કે મોહેન્જો દડો અને હડપ્પા, રાવી નદીના કિનારે, સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી આપણી ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન સમયથી આપણે એનું મહત્વ છે અને અતિ પ્રાચીન સંસ્કૃતિ તરીકે વિશ્વના અંદર આપણે ધરોહર એની સાચવેલી છે. તો એ જ અર્થના અંદર અહીંયા આગળ ચેપ્ટર જે છે એમાં સૌથી પ્રથમ ટોપિક છે આપણો વૈવિધ્યસભર વારસો. એટલે કે વારસામાં વિવિધ બાબતોનો સમાવેશ થયેલો છે.
પછી બીજો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિનો વારસો, ત્રીજો છે ભારતનો પ્રાકૃતિક વારસો, ચોથો મુદ્દો આપણે જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ અને ભારત ભૂમિ અને તેના લોકો અને વારસાનું જતન અને સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના મુદ્દા અથવા તો મહત્વના સવાલો જે બોર્ડની રૂપરેખા પ્રમાણે આપણા સામે આ મહત્વના પ્રશ્નો છે જેને આપણે ડિટેલના અંદર સમજીશું. તો પહેલો સવાલ છે આપણો, પહેલો સવાલ છે ભારતની વિશેષતાઓ જણાવો અથવા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. તો ભારતનો પરિચય સંસ્કૃતિના સંદર્ભમાં આપવાનો હોય તો અહીંયા આગળ ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત શબ્દ ભારત વર્ષ નામનો ઉલ્લેખ થયો છે. હવે તમને એમ થશે કે સાહેબ આ વિષ્ણુ પુરાણ શું છે? તો વિષ્ણુ પુરાણ એ હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે અથવા તો હિન્દુ ધર્મમાં જે અત્યારે આપણે બે અથવા બે થી વધારે ગ્રંથો જે પ્રાચીન ગ્રંથોને આપણે ઓળખીએ છીએ કે ભાઈ મહાભારત, રામાયણ અથવા તો ભગવદ્ ગીતા, એવી જ રીતે આ એક વિષ્ણુ પુરાણ જે છે એ ધાર્મિક ગ્રંથ છે જેમાં પ્રાચીન સમયથી ભારત માટે ભારત વર્ષ શબ્દ વપરાતો હતો અથવા તો એનો ભારતનો ઉલ્લેખ થતો હતો અથવા ભારત માટે ભારત વર્ષ શબ્દ વપરાય છે. તો બીજો વાત છે એમાં સમજ પડી ગઈ હશે તમને. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. જેવી રીતે કે આપણે આપણી પ્રાર્થનાઓના અંદર અથવા તો કોઈ પણ સારા કાર્યોમાં અથવા તો ઇબાદતોના અંદર આપણે જ્યારે આપણા મુસ્લિમ હોવાના નાતે આપણે કુરાન શરીફ અથવા તો કુરાનની આયતનો ઉપયોગ કરીએ, એવી જ રીતે અહીંયા આગળ હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ શુભ કાર્યોની શરૂઆત થતી ત્યારે ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વમાં પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમૃદ્ધ, અહીંયા સમૃદ્ધ લખ્યું છે, ભૂલ છે, સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. એટલે કે અહીંયા ભારતની ઉત્તર દિશામાં આપણે ઉપર તરફ જોઈએ તો હિમાલયની ગિરિમાળાઓ છે અને પશ્ચિમ દિશાના અંદર પર્વતીય કુદરતી સૌંદર્ય છે. મિત્રો, તમે અત્યાર સુધી આમ પૂછવામાં આવે તમને કે કોઈ ચિત્રના તાસના અંદર આપણે જઈએ અને ચિત્રના શિક્ષક આપણને પૂછે કે ચિત્ર જે છે એમાં ડ્રોઈંગ રૂમમાં આપણે બેઠા હોય અને ચિત્ર દોરવામાં આવે ને હવે ચિત્રના શિક્ષક આપણને પૂછે કે ચાલો કુદરતી સૌંદર્યના અંદર તમારું મનગમતું ચિત્ર દોરો, તો આપણે કુદરતી સૌંદર્ય દર્શાવીએ છીએ. અને કુદરતી સૌંદર્યના અંદર શું હોય કે ઉગતો સૂરજ હોય, પહાડ હોય, પક્ષી ઉડતા હોય અને પક્ષીઓ ઉડતા હોય, પશુઓ ચરતા હોય, નદી ખળખળાટ વહેતી હોય. આ કુદરતી સૌંદર્ય જે છે એ આપણે જ્યારે નાના હતા ત્યારથી લઈને 10મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી આપણને કુદરતી સૌંદર્ય બહુ સારું અને આપણી નજરને મનોહર દ્રશ્ય લાગે છે. એ જ અર્થના અંદર અહીંયા કહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ દક્ષિણની દિશાઓના અંદર સમૃદ્ધ જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. એટલે પહાડો અને કુદરતી સૌંદર્ય છે આપણી પાસે. જ્યારે વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ આપણે ચીન પછી બીજા સ્થાન પર છે. તો આ 7મા સ્થાનની વાત કરું તો 7મા સ્થાનના અંદર યાદ રાખવા માટે મેં તમને એક સૂત્ર આપ્યું હતું 9મા ધોરણના અંદર. જેવી રીતે કે હું પહેલેથી તમને શોર્ટકટ કી આપતો રહ્યો છું. તમને બધાને કદાચ યાદ આવી ગયું હોય અથવા લાંબા વેકેશન દરમિયાન તમે કદાચ ભૂલી ગયા હોય તો ફરી યાદ દેવડાવી દઉં કે રૂક ચીન અબ ઓ ભારત, બરાબર. આ વિશ્વના
7 આપણા કરતા 6 આગળના જે દેશો છે એની શોર્ટકટ કી છે. એટલે મને લાગે છે કે મારા વિદ્યાર્થીઓને એ દેશના નામ આ શોર્ટકટ કી દ્વારા યાદ આવી ગયા હશે. ખરું ને? ઓકે. તો વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આટલા 5 મહત્વના મુદ્દા જો આપણે લખીએ છીએ પરીક્ષામાં તો આપણને 2 માર્ક્સ પૂરેપૂરા મળે છે. યાદ રાખજો, પરીક્ષાના અંદર જ્યારે કંઈ પણ પૂછાય છે તો સવાલને પહેલા બરાબર સમજવાનો છે અને સવાલના સંદર્ભમાં જ સારી રીતે એના મુદ્દાસર જવાબ લખીશું તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. પૂરે માર્ક્સ મળવાથી આપણને કોઈ રોકી શકતું નથી. હવે આગળ વધીએ. બીજો સવાલ છે આપણો, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, કારણ આપો. તો અહીંયા આગળ પેઢી દર પેઢી જે કાંઈ મળે એને આપણે વારસો કહીએ જ છે અને આપણા પૂર્વજો તરફથી આપણને જે કંઈ મળ્યું છે એને પણ આપણે વારસો કહીએ છીએ. તો આવનારી પેઢી, આપણા બાપ દાદાઓએ આપણને જે કંઈ આપ્યું અને આપણે જે આપણા આવનારા બાળકોને આપીશું, આમ પેઢી દર પેઢી જે કંઈ આપણે આપણા આવનારા પેઢીઓને આપીશું એટલે કે એક પેઢીનું બીજી પેઢીમાં હસ્તાંતરણ થયું. એટલે કે આપણે પહેલાના લોકોએ આપણને જે કંઈ શીખવાડ્યું, જીવન જીવવાની રીતો, બરાબર, ઇબાદત કેવી રીતે કરવી, ખાવું કઈ રીતે, બેસવું કઈ રીતે, ઉઠવું કઈ રીતે, ચાલવું કઈ રીતે, બોલવું કઈ રીતે, આ તમામ બાબતોનો સમાવેશ એ સંસ્કૃતિમાં થાય છે અને સંસ્કૃતિ એ આદાન પ્રદાન થતી આવે છે. એટલે અહીંયા આગળ શબ્દ મૂક્યો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ એ સમજાવો અથવા તો એનું કારણ આપો. તો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ સમૃદ્ધ દેશ છે. સમૃદ્ધિની દ્રષ્ટિએ અલ્લાહ તાલાએ આપણને ખૂબ કુદરતી સૌંદર્ય અને કુદરતી લહણી આપેલી છે. એટલે કે આપણને અલગ અલગ કુદરતી સૌંદર્યોથી નવાજ્યા છે અને એટલા માટે જ આપણે કહી શકીએ કે વિશાળ અને સમૃદ્ધ દેશ છે. બરાબર. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક પ્રજાઓ વેપાર કરવા માટે ભારતમાં આવી અને સ્થાયી થઈ. ભારતીય સંસ્કૃતિના મહાઆનંદમાં, આનંદના અંદર પણ જો મહાઆનંદ, એમને અહીંયા આગળ એટલી મજા આવી કે તેઓ અહીંયા જ રહીને પોતાનું વતન બનાવી દીધું. જેવી રીતના કે યાદ દેવડાવું તમને તો બીજી સદીના અંદર આવેલો મિનેન્ડર, જે પાછળથી રાજા મિલિંદ તરીકે ઓળખાયો અને એ અહીંયા જ નો વતની થઈને રહી ગયો. એવી જ રીતે અનેકવિધ પ્રજાઓ આપણા દેશના અંદર એક આક્રમણકારી તરીકે અથવા તો વિજેતાઓના સ્વરૂપમાં આવી અને આપણા દેશના અંદર એ સ્થાયી થઈ. આ રીતે એમની જીવન જીવવાની રીતો અને આપણી જીવન જીવવાની રીતો, આમ બે સંસ્કૃતિઓનું પરસ્પરાવલંબી અથવા તો એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિના અંદર વિલીન થયું, આદાન પ્રદાન થયું. આપણે આપણા ઘરે જે કંઈ બનાવીએ છીએ ખોરાક, ઉદાહરણ તરીકે, તો એ જે કંઈ રાંધીએ છે અને આપણા પડોશી રાંધે છે એમાં ભલે ને એક જ પ્રકારની વાનગી હશે, તેમ છતાં એનો વઘાર કરવાની પદ્ધતિ અને બીજી રીતો એ કંઈક અંશે અલગ હોય. એવી જ રીતે આ જીવન જીવવાની રીતો એ એક પ્રજાની બીજી પ્રજા કરતા અલગ હોય છે. જેવી રીતના કે અત્યારે તમે હાલના અંદર બહુ ફેમસ થયેલી સિરિયલ તમે જોતા જ હશો, અર્તુગુલ ગાઝી, બરાબર. પ્રાચીન સંસ્કૃતિ બતાવે છે અને એ પણ જીવન જીવવાની રીત છે કે ભાઈ પ્રાચીન તુર્ક સભ્યતાના લોકો કઈ રીતે પોતાનું જીવન જીવતા હતા. તો એ તુર્ક પ્રજા જેવી રીતે જીવતી હતી એ પ્રજા અને એમની ખાવાની પદ્ધતિ તમે જોઈ શકો છો. એ જ રીતે ભારતીય સંસ્કૃતિના અંદર અહીંયા આપણે જે રીતે જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ અલગ છે. આમ બે સંસ્કૃતિઓનું એકબીજા સાથે મળવું અને ભળવું અને એમાંથી કંઈક નવું ઉપસ્થિત થઈને આવવું, આને કહેવાય છે સંસ્કૃતિનું આદાન પ્રદાન. એટલે કે
એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના અંદર હસ્તાંતરણ થયું. સમજ આવે છે વાત? સિમ્પલ છે અને બહુ સરળ ભાષાના અંદર હું બોલી રહ્યો છું એટલે લગભગ તમને સમજ પડી જ જવી જોઈએ. આ બીજો સવાલના અંદર અંતિમ મુદ્દા તરફ વધીએ તો આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું એવું કહી શકાય. ચાલો આગળ ત્રીજા સવાલ તરફ વધીએ તો અહીંયા ત્રીજા સવાલના અંદર છે સંસ્કૃતિનો અર્થ આપી વિગતો સમજાવો અથવા સંસ્કૃતિ એટલે શું સમજાવો. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. માનવી પોતે કઈ રીતે જીવે છે, કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે, આ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. તો માનવ મનના ખેડાણથી અહીંયા અર્થ છે કે માનવી પોતે જે કંઈ વિચારે છે અથવા તો જેવી રીતના કે ખેતરના અંદર ખેડૂત હળ ચલાવે છે અને હળ ચલાવ્યા પછી એના અંદર બિયારણ નાખે છે અને બિયારણ પછી જે કંઈ છે એ કૂપણો ફૂટે છે. એવી જ રીતે માનવ મનનું ખેડાણ એટલે કે માનવીના વિચારોના અંદર કંઈક અંશે પરિવર્તન થવું અને માનવી પોતાના મગજના અંદર જે ખેડાણ થાય અને જે નવા વિચારો સ્ફુરિત થાય એને માનવ મનનું ખેડાણ કહેવામાં આવે છે. અને એનાથી આપણે હજુ આગળ જઈએ તો સંસ્કૃતિ એટલે માનવની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. જો માનવી પોતે પ્રાચીન સભ્યતાઓમાં આપણે જોઈએ છે કે માનવી આદિમાનવ જે છે એ ગુફાઓમાં રહેતો અને અત્યારે આધુનિક યુગના અંદર માનવી જે છે એ ગગનચુંબી ઇમારતોમાં વસે છે. આમ સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. બરાબર? બહુ સરળ છે, સમજી શકાય એવું છે. બરાબર? ત્યાર પછી છે સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવન શૈલી, જીવન જીવવાની આગવી રીત, વે ઓફ ધ લાઈફ. બરાબર? તો એને પણ આપણે સંસ્કૃતિ કહીએ છીએ કે કઈ રીતે માનવી જીવે છે. આજે આપણે આપણા દેશના અંદર અલગવિધ ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, જરથુસ્ટ વગેરે વગેરે ધર્મના લોકો આપણા દેશના અંદર રહે છે. દરેક ધર્મના લોકોની આગવી એક જીવનશૈલી છે. જેવી રીતના હિન્દુ હોય તો સવારના અંદર સૂર્યને નમસ્કાર કરતો હોય અથવા તો સૂર્યને પાણી એ ચડાવીને સૂર્યનો સ્તુતિ કરતો હોય અથવા તો મંદિર જતો હોય. આપણે મુસ્લિમ ધર્મના અનુયાયીઓ છે તો સવારના અંદર અજાનનો અવાજ સાંભળાતા જ આપણે નમાજ માટે તૈયાર થઈ જઈએ છીએ. 5 વખતની નમાજ ઇબાદત કરીએ છીએ આપણે. આ આપણી જીવન જીવવાની રીતો છે, જીવન જીવવાની આગવી એક શૈલી છે. તો એને પણ સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ એટલે માનવ જાતની ટેવો. સંસ્કૃતિ એટલે માનવ જાતની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરની અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જવાનો આદર્શોનો સરવાળો. સંસ્કૃતિની વ્યાખ્યાઓ જે ઉપર 4 મુદ્દા આપ્યા એના અંદરથી આ 5મો મુદ્દો જે છે એ કંઈક અંશે વિસ્તૃત સ્વરૂપ છે એનું, કે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. આપણે કઈ રીતે જીવીએ છીએ, કઈ રીતે બોલીએ છીએ, કઈ રીતે સમજીએ છીએ, એ એના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરની અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જવાનો આદર્શોનો સરવાળો. જો કોઈ એક ઉદાહરણ આપીએ આપણે તો લગ્નના અંદર અથવા તો કોઈ એવા સામાજિક પ્રસંગના અંદર આપણે બધા ભેગા થયા હોય અને કોઈ વડીલ આવે ને આપણે બાળક તરીકે ઊભા થઈને વડીલને આપણે ખુરશી આપી દઈએ છે તો એ શું કહેશે કે નહીં, ફલાના નો દીકરો દીકરી જે છે તમારા માતા પિતાનું નામ દઈને કે ભાઈ બહુ ડાયો, બહુ સભ્યતા વાળો, સારી ટેવો છે એના અંદર, સારા મૂલ્યો રહેલા છે એના અંદર. તો આ એક આપણી શું ટેવ અથવા તો આપણો એક સારો ગુણ લોકો સુધી પહોંચ્યો. પરંતુ જો એના બદલે આપણે એમનું અપમાન કરીએ અથવા આપણે એમને આવતા જોઈ અને એમને બેસવા માટે સીટ પણ ના આપીએ અને એ આપણી પાસેથી ઊભા રહે અને થોડી વાર પછી જતા પણ રહે, તેમ છતાં આપણે એમના તરફ જોઈએ પણ નહીં, તો એ શું વાત થશે સમાજમાં કે ફલાણાના દીકરા દીકરી સભ્યતામાં, મૂલ્યોમાં, ટેવોમાં કંઈ માનતા નથી.
અસભ્ય લોકો છે. તો આપણે સભ્ય સમાજના સભ્ય લોકોના રીતે સંસ્કૃતિના અર્થના અંદર પણ એ જ બાબતો છે કે સારા વિચારો, સારી ધાર્મિક પરંપરાઓ, એક ધર્મ બીજા ધર્મને ઊંચ કે નીચ બતાવવા નથી માનતો, પણ સમાન ધાર્મિક ભાવનાઓ છે બધાની, બરાબર. પછી સમાજના અંદર રહેવાની ટેવો, મૂલ્યો અને આ તમામ બાબતો જે છે એ કંઈક અંશે જે છે એ સારું અને શું ટેવ હોય તો આપણી એક સંસ્કૃતિની પણ છાપ જે છે એ સારી લોકો સુધી પહોંચે છે કે ભારતના લોકો એ સારી અથવા તો સભ્ય સંસ્કૃતિના લોકો છે એવું કહેવાય. અંતિમ મુદ્દો જોઈ લઈએ કે દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનોમાં સુધારો. જેવી રીતે કે પહેલાના લોકો ગુફામાં રહેતા હતા, અથવા તો કાચું ગોશ્ત અથવા તો શિકાર કરીને ખાતા હતા, અથવા કાચું અનાજ ખાતા હતા. અનાજ ઉગાડવાની તમે જો 7મા ધોરણના અંદર સામાજિક વિજ્ઞાનના અંદર આવા તો તમે ભણી ગયા. તમને યાદ હોય તો કે જોમાનું અને પેલા બીજો એક શું નામ હતું એનું, એ છોકરો અને છોકરીના ઘરની પરિસ્થિતિ બતાવી હતી. તો એ શું છે કે સમાજના અંદર લોક જીવનમાં આવતા પરિવર્તનો બતાવે છે. ગોમટું અને જોમા મને યાદ આવે છે કે 7મા ધોરણના અંદર આ એક પાઠના અંદર આ બે બાળકોના ઉદાહરણો આપ્યા હતા કે ગોમટુનો પરિવાર અને જોમાનો પરિવાર. તો એ બંને પરિવારોનો કેવી રીતે રહે છે, એમના સમાજના અંદર એ લોકોનું જીવન કઈ રીતે વ્યતીત થાય છે, એમનું ઘર અથવા તો એમના પરિવારના લોકો કેવી રીતે વસવાટ કરે છે, એમની કઈ કઈ બાબતોના અંદર સામ્યતા છે, આ તમામ બાબતો આપણે 7મા ધોરણમાં શીખી ગયા હતા. પણ પેલું કહે છે ને કે સાહેબ 7માની વાત કરો છો, ઉનાળો બહુ લાંબો ગુજરી ગયો અને બાષ્પીભવન થઈ ગયું બધું. કઈ વાંધો નહીં, અત્યારે યાદ આવી જશે તમને. આગળ વધીએ તો સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. આપણે એક અથવા એકથી વધારે સંસ્કૃતિઓ ભેગી થઈને એકમેકનું આદાન પ્રદાન કરીએ એટલે કે આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના અંદર ભળે છે, એને જીવન જીવવાની રીતોના અંદર સુધારો થાય છે, બરાબર. તો આ પછી આગળની વાત કરીએ કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય. તો સંસ્કૃતિ એ પોશાક રિપીટ થયેલી બાબતો છે, અથવા આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે સંસ્કૃતિ જે છે એ આપણને વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિ. જો અભિવ્યક્તિથી અર્થ થાય છે કે માનવ મનનું ખેડાણ થયું હશે તો અભિવ્યક્તિ એટલે કે આપણે આપણા વિચારો કઈ રીતે પ્રદર્શિત કરીએ છીએ, સામેવાળા વ્યક્તિને કઈ રીતે આપણે બોલાવીએ છીએ, આપણું વર્તન કેવું છે, એ તમામ બાબતો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. મનોરંજન મેળવવાની રીતો પહેલેના જમાનાના અંદર હતું કે શહેરી નાટકો અથવા તો મદારીના ખેલ અથવા તો કંઈક ભવાઈ કે આ બધું જે છે એ મનોરંજન મેળવવાની રીતો હતી. અત્યારે આજના આધુનિક યુગના અંદર માનવીઓ ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ પ્રકારની ગેમો અથવા તો વિડીયો ગેમ અથવા તો વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, આ મનોરંજનની પદ્ધતિઓમાં પરિવર્તન આવ્યું. આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે સમય અને સંજોગોમાં જેમ જેમ પરિવર્તનો થાય છે એમ માનવીની જીવન જીવવાની રીતો પણ બદલાય છે, બોલવા ચાલવાની ઢબ બદલાય છે. અત્યારે આપણે કોઈ ફિલ્મ જોઈને બહાર નીકળતા હોય તો આપણના દિમાગ પર ફિલ્મની અસરના કારણે આપણે એ ડાયલોગ જે રીતે બોલ્યા છે ફિલ્મના કેરેક્ટરો, એ ડાયલોગ અથવા તો એ પ્રકારની ભાષાનો આપણા મોઢાના અંદરથી આપણાથી ઉપયોગ થાય છે. તો આ સંસ્કૃતિ પર અસર કરનારા પરિબળો છે. અર્થોપાર્જનની રીત એટલે કે સંસ્કૃતિ નક્કી કરે છે, તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે.
સિમ્પલ બાબત હતી. આ 1 માર્ક્સના અંદર આવા સવાલ પૂછાઈ શકે છે. ત્યાર પછી મહત્વનો અને બોર્ડની દ્રષ્ટિએ 4 માર્ક્સનો કહી શકાય એવો સવાલ આવે છે. તો એમાં આઈએમપી પણ કરી દેજો તમે અહીંયા આગળ 5મા સવાલને, કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. અગાઉ પાછલા વર્ષોના અંદર પણ આ સવાલ 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. શરૂઆતના અંદર મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે કે આ સવાલ જે છે, આ ચેપ્ટર છે એ 4 ગુણનું છે બોર્ડના અંદર. તો અહીંયાથી આ સવાલ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં આવી શકવાની શક્યતાઓ ખરી. એટલે વધારે મહત્વનો સવાલ છે. ભારતીય સંસ્કૃતિનો પરિચય અથવા ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય. તો અહીંયા આગળ આપણે વાત કરીશું કે ભારત જે છે એ ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો. આ બાબત આગળ આપણે જોઈ ગયા કે આપણને ઉત્તરમાં હિમાલય, નીચે દક્ષિણ અને પૂર્વ પશ્ચિમના અંદર 3 તરફ આપણને સમુદ્ર એટલે કે દરિયા કિનારો મળેલો છે. બાકીની જે છે પહાડો, નદીઓ, પર્વતો, આ બધું આપણને વારસામાં મળ્યું છે અને એટલા માટે જ આપણે એને વૈવિધ્યપૂર્ણ વારસો કહીએ છીએ. બરાબર. ત્યાર પછી છે ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. એટલે કે આપણે યુદ્ધમાં અથવા લડાઈઓમાં માનતા નથી. અત્યારે તમે આ તાજેતરનું ઉદાહરણ આપીએ તો જો લદ્દાખમાં ચીનની બોર્ડર પર ચીને આપણા પર આક્રમણ કર્યું, આપણા 20 જેટલા શહીદો, તમે કદાચ ન્યૂઝપેપર વાંચતા હોય તો તાજેતરનો હજુ 2 દિવસ પહેલાનું આ ઉદાહરણ છે કે ચીને જે લદ્દાખ બોર્ડર છે ત્યાં આપણા સૈનિકોને શહીદ કર્યા. તેમ છતાં આપણે આજના પેપરના અંદર તમે વાંચો તો આપણને જે છે એ એવું મળ્યું. આઈએમપી કોને લખ્યું? અચ્છા, તો આપણને એવું જાણવા મળ્યું કે યુએન એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠનના અંદર ભારતે ફરી એકવાર શાંતિ સમિતિના અંદર સ્થાન મેળવ્યું. જો કદાચ આજનું પેપર તમે વાંચતા હોય મિત્રો, આ જે કઈ વિદ્યાર્થી સ્ક્રીન પર લખી રહ્યો છે આઈએમપી, એ ન લખો તો વધારે સારું છે. તમે તમારા પૂરતું આ રાખો, મને અને બીજા બધાને ડિસ્ટર્બ થાય એવું કામ ન કરો. તો ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન છે અથવા શાંતિપ્રિય છે એ હું સમજાવું છું. ચીન સાથે આટલી બધી મગજમારી અથવા તો આટલા બધા જે આપણા સંબંધો છે એ સારા નથી, અથવા તો અત્યારે ચીન સાથે લડાઈ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. તેમ છતાં આપણે વિશ્વના અંદર શાંતિ બનાવી રાખવાની વાતો કરીએ છીએ. એ જ અહીંયા આગળ દર્શાવે છે કે શાંતિ પ્રધાન દેશ છે આપણે, સહિષ્ણુતાવાદી છે. એકનું દર્દ અથવા બીજાનું દર્દ આપણે સમજી શકીએ છીએ. એક નાનામાં નાના જીવ અથવા તો પશુ પ્રત્યે પણ આપણને દયા, પ્રેમ, કરુણા છે. આ જ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. સમયને ધ્યાનમાં રાખતા આપણે ફટાફટ આગળ વધીશું. તો સંસ્કૃતિ જે છે એ આગળનો મુદ્દો, ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવનારું સામર્થ્ય ધરાવે છે. ના સમજ પડે તો પછી મને કોન્ટેક્ટ અથવા તો રૂબરૂ અથવા વોટ્સએપ પરથી મને મેસેજ દ્વારા જણાવી આપજો, હું તમને સમજાવી દઈશ. અત્યારે સમયના અભાવે આપણે ફટાફટ આગળ વધીએ. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આ બાબત પણ આગળના ચેપ્ટરમાં અથવા તો આ ચેપ્ટરના અંદર વિદેશોના અંદરથી ભારતના અંદર આર્યો વસતા હતા. એ પહેલા વિવિધ પ્રકારની 7 પ્રજાતિઓ જેવી રીતના મોંગોલોઇડ, કિરાત, બરાબર, દ્રવિડ, આ તમામ પ્રજાનો આપણે આગળ જે છે એ પરિચય મેળવીશું જ, અને એમાં આ મુદ્દો આવશે. આગળ જોઈએ. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વના શાંતિના મૂલ્યો આજે વિશ્વમાં પ્રશંસા પામ્યા છે. અને એટલા માટે જ હમણાં ઉદાહરણ આપ્યું એમ કે આજના પેપરના અંદર ફરી એક નજર નાખશો તમે તો આપણને શાંતિ સમિતિના અંદર જે રાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય કક્ષા પર શાંતિ સમિતિના અંદર આપણને સભ્યપદ મળ્યું છે ફરી એકવાર, એ આ બોલતું ઉદાહરણ છે. બરાબર.
તો આપણે શાંતિમાં માનનારા લોકો છીએ. જેવી રીતના કે આપણો પડોશીઓ અવારનવાર આપણી સાથે, જેવી રીતના હું તમને વારંવાર કહું છું કે હિન્દી ચીની ભાઈ ભાઈ અને ચીન શેતાન પાછળથી જઈને બાય બાય કહે છે, બરાબર. એ રીતે ઘણી બધી વાર પાકિસ્તાન અથવા તો ચીન, આપણા બે પડોશીઓ આપણને અવારનવાર હેરાન પરેશાન કરે છે. ચીન તો અહીંયા સુધી કે નવો નકશો બનાવીને પણ આપણી સામે લઈ આવે છે. આપણા કેટલાય વિસ્તારો, આપણા બોર્ડરના વિસ્તારો એના દેશના અંદર દર્શાવે છે. ઠીક છે, આગળ જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોની શરૂઆત શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરેને ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપીંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અને અંતે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓમાં ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા અને તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. વિદ્યાર્થીઓ મિત્રો, આટલું જો આપણે લખીએ છીએ બોર્ડમાં તો આપણા 4 માર્ક્સ કોઈ રોકી શકતું નથી. ઠીક છે, ઇન્શાઅલ્લાહ જિંદગી બાકી રહી, વક્તને સાથ દિયા. આવ તો ફરીવાર આપણે મળીશું અને આ ઇન્ટરનેટના માધ્યમથી જેને નામ આપ્યું છે કે લાઈવ શિક્ષણ, તો ખરેખર એને લાઈવ એટલે કે જીવંત બનાવવું એ વિદ્યાર્થીઓના હાથમાં છે. શિક્ષક તો પોતે અહીંયાથી એની પ્રયત્નો કરે જ છે, પરંતુ વિદ્યાર્થીઓ આમાં વધારેમાં વધારે જોડાય અને પોતે જે કંઈ શીખ્યા છે એમાં સમજે અને ન સમજ પડે તો જે તે વિષય શિક્ષકને પૂછે, રૂબરૂ કોલ કરીને નહીં તો મેસેજ દ્વારા. ઘણા બધા તમારા પાસે ઓપ્શન છે અને એ માધ્યમોથી તમે શિક્ષક પાસે તમારા જે સવાલો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો ઇન્શાલ્લાહ આપણે બધા ફરી એકવાર બોર્ડનું રિઝલ્ટ સુધારી શકીશું. ભલે ને કોરોના આપણને ભણવા શાળામાં આવતા અટકાયા, પણ આપણને ભણવાથી અટકાવી શકે નહીં. આવું હું આગળ પણ કહી ચૂક્યો છું, બરાબર. તો મારી આ વાતને અહીંયા જ હું વિરામ આપું છું અને નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. ઓકે.